સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે આજે સદગુરુ શ્રી નિવાસાનંદજી સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે. વાસુદેવ ચરણદાસજી સ્વામી હરિચરિત્ર ચિંતામણી કિરણ 93માં સ્વામીનો પરિચય આપતા કહે છે કે આ શ્રી નિવાસાનંદ સ્વામી અતિ ટેકેલા હતા. ટેકેલા એટલે ટેક, નિયમ લીધેલો મૂકે નહીં એવા. તેઓ જે વાત નક્કી કરે એમાં આર પાર ઉતરતા હતા. અતિ નિષ્કામી, પરમ દયાળુ, તપના ધામ અને ઉદાર મૂર્તિ સંત હતા. ભગવાનના અખંડ ગુણ ગાતા હતા. આવા શ્રી નિવાસાનંદ સ્વામીનો જન્મ કેવી રીતે થયો અને ક્યારે એ સંત બન્યા વગેરે પ્રસંગો હવે આપણે પ્રેમથી સાંભળીશું. પવિત્ર નર્મદા નદીને કિનારે શુક્લ તીર્થ નામે તીર્થ છે. આ તીર્થમાં પ્રધાન દેવ ભગવાન શુક્લ નારાયણ છે. ભારતના તીર્થધામોની તીર્થયાત્રા પ્રવાસમાં સમયમાં નીલકંઠ વર્ણી આ શુક્લ તીર્થના દર્શને ગયા સંવંત 1855 મહાવદ પૂનમ તારીખ 6/3/1799 બુધવારે નર્મદા કિનારે અંબાડી ગામમાં અનસુયા દેવીના મંદિરમાં રોકાયા. આ શુક્લ તીર્થની નજીકમાં અંબાડી ગામ છે. એ ગામમાં પાટીદાર કેશવલાલ રહેતા હતા. એના પત્ની રાજબાઈ. આ રાજબાઈ ધાર્મિક વૃત્તિવાળા મુમુક્ષુ હતા. પરમાત્માની પ્રસન્નતા માટે વ્રત જપ કરતા, આંગણે આવેલા સાધુ બ્રાહ્મણોને ભાવથી જમાડતા. શુક્લ તીર્થના દર્શન કરી નીલકંઠ વર્ણી અંબાડી ગામ આવ્યા. અંબાડી. હવે રાજબાઈના પૂર્વના પુણ્યને કારણે નીલકંઠ વર્ણી સ્વઈચ્છાથી રાજબાઈના ઘરે ગયા. નીલકંઠ વર્ણી તીર્થયાત્રા દરમિયાન આમંત્રણ વિના સામે ચાલીને કોઈને ઘરે ગયા હોય એવા પ્રસંગો બહુ ઓછા છે. રાજબાઈના ભક્તિભાવને આધીન થઈને ભગવાન આમંત્રણ વિના એમના ઘરે પધાર્યા. કેશવદાસ પટેલ એની પત્ની રાજબાઈએ વર્ણીની ખૂબ ભાવથી સેવા કરી. પછી ભગવાન બાજુમાં અનસુયા માતાનું મંદિર હતું ને ત્યાં ઉતર્યા. રાજબા નિત્ય ગાયનું દૂધ તૈયાર કરતા. 7 દિવસ સુધી દૂધ તૈયાર થાય ત્યારે નીલકંઠ વર્ણી રાજબાઈને ઘેર દૂધ પીવા જતા. ભાઈ રાજી થઈ બંનેને નીલકંઠ વર્ણીએ આશીર્વાદ આપ્યા
કે તમારા ઘેર 4 પુત્રનો જન્મ થશે. ભગવાન શ્રી હરિના આશીર્વાદ મુજબ રાજબાઈને ઘરે 4 પુત્રનો જન્મ થયો. સમય જતાં રાજબાઈનો પરિવાર શિનોર ગામમાં રહેવા આવ્યા. શિનોર ગામ, ત્યાં સત્સંગી અને સંતોના સમાગમથી તેઓ સત્સંગી બન્યા. સંવંત 1872 રંગોત્સવના પડઘા ચોતરફ પડેલા. એની વાત સત્સંગીઓએ રાજબાઈને કરેલી. સંવંત 1873 સ્વામિનારાયણ ભગવાન વડતાલમાં ભવ્ય રંગોત્સવ કર્યો. તેથી રાજબાઈ પોતાના 4 પુત્રો સાથે આ ઉત્સવમાં દર્શને આવ્યા શિનોર ગામથી. દિવ્ય સ્વરૂપે હિંડોળે ઝૂલતા હરિવરના દર્શનથી એના અંતરમાં આનંદનો સાગર રેલાયો. ત્યારબાદ વિશાળ સભા થઈ. દેશ દેશના ભક્તો ભગવાનની સમીપે બેઠા. ભગવાન સભામાં વાતો કરતા શિનોરના પાટીદાર કેશવલાલના પત્ની રાજબાઈ સ્ત્રીઓના મંડળમાં બેસી મહારાજના દર્શન કરતા હતા. નેત્રથી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું પાન કરતા. દાવાનળથી દાઝેલા હાથી જેમ ગંગાના ધરાને પામીને પરમ શાંતિ અનુભવે એમ શાંતિના સાગર ભગવાન સ્વામિનારાયણને પામી ભક્તો આનંદમગ્ન હતા. એકાએક ભગવાનની દ્રષ્ટિ રાજબાઈ ઉપર પડી. તરત જ શ્રીજી મહારાજ એને પોતાની પાસે બોલાવ્યા. સંતો દૂર ખસી ગયા. રાજબાઈ ભગવાનની પાસે આવ્યા. પંચાંગ પ્રણામ કરી સન્મુખ બેસી ગયા. ભગવાને કહ્યું, અમને ઓળખો છો? કે 55ની સાલમાં ભેટો થયેલો અને 73ની સાલમાં, ઘણા વર્ષો થઈ ગયા. અંબાડી ગામમાં 7 દિવસ તમારા ઘેર દૂધ પીવા આવ્યા હતા. તે અમે છીએ. રાજબાઈએ નમ્ર ભાવ કહે, ઓહો મહારાજી, તમે હતા? આજે બધું જ યાદ છે હો. આપના પ્રથમ દર્શને જ આપની કૃપાથી આપના સ્વરૂપની ઝાંખી થઈ. આજે તો હવે આપના સ્વરૂપનો ઉદ્ઘોષ થયો છે અને લાખો ભક્તો આપની પાછળ પાછળ ફરે છે. ત્યારે તો વર્ણિ સ્વરૂપે હતા, એકલા જ હતા ત્યારે. પરંતુ તે દિવસોમાં કરેલી સેવાનો આનંદ માની મારી જાતને હું ધન્ય માનું છું. આજથી હું અને મારું સર્વસ્વ તમારું છે. ભગવાન એમની નિષ્ઠા જોઈ પ્રસન્ન થયા અને પછી શ્રી હરિએ કહ્યું, તમારે કેટલા પુત્રો છે? ત્યારે રાજબાઈએ કહ્યું કે મહારાજ, આપની કૃપાથી મારે 4 પુત્રો છે. ભગવાને પૂછ્યું, એ તમારા પુત્રો અત્યારે ક્યાં છે? રાજબાઈ કે મહારાજ, 4 પુત્રોને સાથે જ લાવીશું. એમ કહી સભામાંથી 4 પુત્રોને પાસે બોલાવ્યા. તે પણ ભગવાન સ્વામિનારાયણને પગે લાગીને સામે ઊભા રહ્યા. ભગવાને પૂછ્યું, આના શું નામ પાડ્યા છે? રાજબાઈ કહે, મહારાજ, આ વણારસી 16 વર્ષનો છે, આ ગિરધર 14 વર્ષનો છે, આ જોરાના 12 વર્ષ, નાનો બાપુ 10 વર્ષનો. ભગવાને 4 ભાઈઓને પોતાની પાસે બોલાવ્યા અને એમને માથે પોતાના બંને વરદ હસ્ત મૂકી રૂડા આશીષ આપ્યા. પછી કહ્યું, રાજબાઈ, આ ગિરધર અને વણારસી અમને આપશો? એ પૂર્વના મુક્ત છે અને અમારી સેવા કરવા આવ્યા છે. રાજબાઈએ કહ્યું કે પ્રભુ, મારા એવા સદભાગ્ય ક્યાંથી હોય કે મારા પુત્રો આપની સેવામાં કામ લાગે? અત્યારે જ આપને આપ્યા. રાજબાઈના હૈયે હરખની હેલી ચડીને કહે, મહારાજ, 2 નહીં 4 પુત્રો તમારા છે.
નાનપણથી મેં એમને સંસ્કાર રેડ્યા છે કે તમે ભગવાનના સંતાન છો, ભગવાનની સેવા મળે એમાં જ જીવનની સાર્થકતા છે, બાકીનું સર્વે હરામ છે. માટે અત્યારે તમોને આપ્યા, બે હું ચારે ચાર આપ્યા લો. નવા સત્સંગી છતાંય આવી રાજબાઈની નિષ્ઠા, સમજણ અને શુદ્ધ ભાવના જોઈ ભગવાન સ્વામિનારાયણ ખૂબ રાજી થયા. હો, એમના મોટા બે દીકરાને પોતાની પાસે રાખ્યા. વણારસીનું તો તે ઠામ પાડ્યું શ્રી નિવાસાનંદ નામ, ગિરધરનું તો ઈશ્વરાનંદ નામ બોલ્યા પ્રભુ જગવંદ. એમાં વણારસી હતો એને મહારાજે દીક્ષા આપી નામ પાડ્યું શ્રી નિવાસાનંદ સ્વામી. ગિરધરભાઈ હતા એને ઈશ્વરાનંદ સ્વામી નામ આપ્યું. સંવંત 1873 ફાગણ સુદ પૂનમ, તારીખ 3/3/1817 સોમવારે જોબન પગીના યજમાન પદે વડતાલમાં શ્રી હરિએ ફૂલદોરનો ઉત્સવ કર્યો. પાકા હોજ બંધાયા, કલર ભરવા માટે હોજ બંધાયા. આજ પણ જ્ઞાનબાગમાં પ્રસાદીના છે. રંગેરેમાં આંબલે 12 બારણાના હિંડોળે બીજી વાર 12 સ્વરૂપે ઝીલા અને સંવંત 1873 ફાગણ વદ પડવો, તારીખ 4/3/1817 મંગળવાર રંગોત્સવને દિવસે સાંજે જ્ઞાનબાગમાં સભા કરી. આ સભામાં ભગવાને વણારસીભાઈને મહાદીક્ષા આપી શ્રી નિવાસાનંદ સ્વામી બનાવ્યા. ગિરધરભાઈને મહાદીક્ષા આપી અને નામ ઈશ્વરાનંદ સ્વામી રાખ્યું. રાજબાઈ અને એના બંને પુત્રોની સમર્પણ ભાવના તમામ ભક્તો જોઈ રહ્યા. એ રાજબા બહેનોની સભામાં ગયા. ઉત્સવ પૂરો કરી બંને નાના દીકરાને સાથે લઈ રાજબાઈ પોતાના ગામ શિનોર ગયા. 2 દીકરા આપી દીધા. શ્રી નિવાસાનંદ સ્વામીએ સત્સંગની ખૂબ જ સેવા કરી. એમની વાતો સાંભળી અનેક લોકો નવા સત્સંગી થયા હતા. તેઓનું હૃદય કમળ જેવું કોમળ અને પ્રભુ પ્રેમથી નીતરતું હતું. અવિનાશાનંદ સ્વામી શ્રી નિવાસાનંદ સ્વામીની વિશેષતા વર્ણવતા કહે છે કે મુનિ શ્રી નિવાસાનંદ સ્વામી પદ્મદામી પ્રીત છે, સેવત સુંદર સંત સતત અધિક નિર્મલ ચિત્ત છે. શ્રી નિવાસાનંદ સ્વામી સતત સંતને સેવાનાર અને નિર્મળ ચિત્તવાળા સંત હતા. લો, નિર્મળ ચિત્તવાળા હતા. નિર્મળ ચિત્ત હોય, જેનું ચોખ્ખું ચિત્ત હોય, એમાં તરત જ ચિત્ર છપાઈ જાય. એમ આ સંત એવા હતા નિર્મળ હૃદયના. એને કારણે ભગવાનની મૂર્તિ હૃદયમાં કંડારાઈ ગઈ હતી. નિર્મળ મન જન સો મોહી પાવા, દંભ કપટ છલ છિદ્ર ન ભાવા. ભગવાન સુગ્રીવને કહે છે કે સુગ્રીવ મને કેવો ભગત વાલો છે, તો કે નિર્મલ મન જન સો મોહી ભાવા. નિર્મળ હૃદયનો, નિખાલસ હોય, દંભી નહીં, કપટી નહીં, એવો ભગત મને વાલો છે. બોલે કંઈ ને કરે કંઈ, હોય અંદર કંઈ ને બહાર કેવો, બહાર દેખાવે અલગ ને અંદર હોય અલગ. એવો ભગવાનને દંભી ભગત ગમતો નથી. લા, પણ અત્યારે દંભ બહુ વધી ગયો. હોય નહીં કશું અને દેખાવ વધારે કરવાનો. એને કારણે
આપણી ગુજરાતની પ્રજા તો હાવ ભોળી અને દંભ પાખંડ કરનારા હોય ને, માણસો અંજાઈ જાય. શ્રદ્ધાવાળા ખરા ને તરત જોડાઈ જાય ને પછી લૂંટીને જતા રહે. પછી ખબર પડે કે ઓહો તો આવો હતો એમ. એટલે ભગવાનને એવા ગમતા નથી. તો શ્રી નિવાસાનંદ સ્વામી હતા ને, એ નિર્મળ ચિત્તવાળા હતા, એટલે ભગવાનને બહુ ગમતા હતા. તેઓ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા મુજબ સત્સંગમાં વિચરણ કરી અનેક લોકોને સત્સંગી કર્યા હતા. સ્વામી સતત ભજન કરતા, બોલો સતત. તેથી એના દર્શન કરનારાના અંતરમાં પણ શાંતિ થઈ જતી હતી. વળી પોતે અનુભવી સંત હતા. શ્રી નિવાસાનંદ સ્વામીના માતૃશ્રી મુક્તાત્મા હતા. તેથી માત પિતાના સંસ્કારની પણ એમના જીવનમાં ઊંડી છાપ હતી. એટલે તેઓ હંમેશા જેમ મોટા સંતો કહે એમ કરતા અને અનુભવસભર ચોટદાર વાતો કરતા હતા. શું? અનુભવસભર. શ્રી નિવાસાનંદ સ્વામી કહેતા કે પ્રગટ ભગવાનને એક પ્રણામ કરીએ ને તો પણ કલ્યાણ થાય, અને પ્રગટ પ્રભુને માયના સિવાય કરોડ પ્રણામ કરીએ, કરોડ સાધન કરીએ તો પણ મોક્ષની પ્રતીતિ થાય નહીં અને અંતરમાં શાંતિ પણ આવે નહીં. જે પ્રગટ ભગવાન અને પ્રગટ સંતને ઓળખે એને બીજું કાંઈ ઓળખવાનું બાકી રહેતું નથી. જે પ્રગટ ભગવાન અને પ્રગટ મોટા સંતને સેવે છે એને બીજું કાંઈ સેવાનું બાકી રહેતું નથી. માટે પ્રગટને ઓળખીને એને દંડવત પ્રણામ કરે, સેવા કરે, સમાગમ કરે તો એના હૈયામાં શાંતિ થાય અને જીવ બહુ જ બળને પામે. સાચું જ્ઞાન કોને થયું કહેવાય? લો, સાચું જ્ઞાન કોને થયું કહેવાય? તો શાસ્ત્રોની વાત સાંભળીને અથવા બીજા કોઈની વાતે કરીને, સંગે કરીને કે મનમાં વિચારે કરીને પણ ફરી ન જાય એને સાચું જ્ઞાન થયું કહેવાય. શું કીધું? શાસ્ત્રોની વાત સાંભળીને અથવા બીજા કોઈની વાતો સાંભળીને અથવા એવાનો સંગ થઈ જાય સંગે કરીને મનના વિચારે કરીને ફરી ન જાય તો એ સાચું જ્ઞાન થયું કહેવાય. લો, નકર ઘણીવાર જ્ઞાન હોય પરંતુ શાસ્ત્રોમાં એવી વાતો સાંભળે, એવા ચરિત્રો સાંભળે અથવા એવાનો સંગ થઈ જાય ને એવી વાતો કરે અને આપણી જો સમજણ ફરી જાય તો એ સાચું જ્ઞાન ન કહેવાય. લો, એકવાર ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય એને બ્રહ્માંડના ભોગ સુખ મળે તો પણ તે કોઈ જગ્યાએ લેવાય નહીં. લો, શું કીધું? બ્રહ્માંડના ભોગ સુખ મળે. જેના અનંત જન્મના પુણ્ય ઉદય થયા હોય તેને જ આ જોગ મળે છે. માટે જે આ યોગમાં આવ્યા છે એ બધા જ અતિ પુણ્યવાન છે, મહામુક્ત છે. પરંતુ જેને જેટલી સમજણ હોય અને જે જેટલો મહિમા રાખે એને એટલું સુખ આવે. લો, આમાં નવા જૂનાનો કાંઈ મેળ નથી. જેટલો મહિમા રાખે એટલું એને સુખ આવે. આ સૂર્યને કોઈની ઉપમા ન દેવાય. સૂર્ય એ તો સૂર્ય છે. આ ફોક્સ બળતો હોય તો આપણે એમ કહીએ ઓહ આનું અજવાળું, આનું તેજ તો તમે જો કેવું સૂર્ય જેવું. પણ સૂર્યને જોવો તો કોની ઉપમા આપો? સૂર્ય જેવો સૂર્ય જ છે. સૂર્ય જેવો એક સૂર્ય છે અને સાગર જેવો એક સાગર છે. એમ ભગવાન સ્વામિનારાયણને પણ કોઈની ઉપમા ન દેવાય. એમના જેવા તો એક જ છે, એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ.
આગળ અનંત મોટા દેવો ઈશ્વરો થઈ ગયા અને અનંત થશે. સર્વનું કારણ આ પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે. આવો મહિમા સમજશો તે દિવસે દોષો વાસના સહેજે જીતાઈ જશે. લો, આવો સમય વારે વારે નહીં મળે. આ ભગવાન, આ સંતો, આ સત્સંગ તો જેના અનંત જન્મના પુણ્ય ઉદય થયા હોય એના ભાગમાં આવે છે. માટે આવો ભાવ રાખી આ સત્સંગને સેવી લેજો. આ રીતે શ્રી નિવાસાનંદ સ્વામી ખૂબ જ બળભરી વાતો કરતા હો. સ્વામીની ચોહટદાર વાતો સાંભળી કેટલાય બિન સત્સંગી હતા ને એ પણ સત્સંગી થઈ જતા. સત્સંગી બ્રહ્મરૂપ બનતા અને છતાં દેહે દિવ્યાનંદની અનુભૂતિ કરતા હતા. ભગવાન સ્વામિનારાયણે જ્યારે દેશ વિભાગનો લેખ કર્યો ત્યારે શ્રી નિવાસાનંદ સ્વામી ગઢપુર ધામમાં રહ્યા હતા. શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા પછી સ્વામી વિશેષ વડતાલ ધામમાં રહેતા. લો, ગોપાળાનંદ સ્વામી વગેરે મોટા સંતો જેમ કહે એમ કરતા હતા. ચરોતર દેશના ગામડાઓ ફરી અનેક લોકોને સત્સંગ કરાયો હતો. જેમના હૈયામાં ભગવાનનો નિવાસ છે, જેમના અંતરમાં અનેક કલ્યાણકારી ગુણોનો નિવાસ. તેથી શ્રી નિવાસાનંદ સ્વામીના અંતરમાં અખંડ આનંદ રહેતો હતો. સ્વામી ઘણાયને પ્રત્યક્ષ યમદૂતના દર્શન પણ કરાવતા હતા. અમુક એવા વાયડા હોય ને, માને નહીં કે આ બધું ગપ્પા છે, ખોટું છે, જમપૂરી ફમપૂરી કશું છે જ નહીં, આ તો માણસોને ડરાવવા માટેની બધી વાતો છે એમ. એટલે સ્વામી તરત જ એના સામે આમ જોવે ને તો જમપૂરી દેખાડે, જમ દેખાડે. હો, તારો કાકો શેક નહીં, જોજે. ઓલા દેવા જ માંડે, પછી ઓલો આ પાડક છે. હો, ત્યાં સ્વામી એવા સમર્થ હતા, ઘણાને યમદૂતના દર્શન પણ કરાવતા હતા. એ જોવા જેવા નહીં. હો, દર્શન કરવા જેવા તો ભગવાન ને સાધુ જ છે. યમદૂતના દર્શન થાય ને તો બંને લાઈન ચાલુ થઈ જાય. યમદૂતો બહુ ભૂંડા. હો, એ તો યમદંડમાં નિષ્કુળાનંદ સ્વામી વર્ણન કર્યું છે. હા, એના તમે નખ જોવો, એના વાળ જુઓ ને તો આપણે કોથળા સીવવા માટેના ઓલા હુયા મોટા આવતા ને એવા યમદૂતના વાળ છે. ફક્ત આપણને આમ ભીડે ને ત્યાં જ આર પાર નીકળી જાય આપણા શરીર સોંસરા, એવા તેના વાળ. હા, એના નખ, એના દાંત તો 1.5-2 ફૂટના તો દાંત કાચે કાચા ખાઈ જાય આપણને. બોલો, પાછો થોડોક ટુકડો વધે ને પાછો અડે એટલે પાછો જીવતો થઈ જાય. નકર તો એકવાર તો ખાઈ જાય અથવા તો તેલમાં નાખી દે તો અંત આવી જતો હોય તો સારું, પણ પાછો યમદૂતનો સ્પર્શ થાય ને એટલે પાછો જીવતો થઈ જાય. બોલ, એટલે ભોગવવું પડે બહુ. સ્વામીની વાત સાંભળતા અનેકના સંકલ્પો શમી જતા હતા. કારણ કે મહારાજને અખંડ ધારીને અખંડ સતત ભગવાનનું ભજન કરતા હતા. એને કારણે એ સાધુના દર્શન કરે ને તો સંકલ્પો શમી જતા. બોલો, એવા સાધુ હતા. જીવ બળિયો થઈ જતો. આ રીતે સત્સંગની અપાર સેવા કરનાર સ્વામી અંતિમ અવસ્થામાં વડતાલ ધામમાં સ્થિર થયા હતા. ગઢપુરમાં રહ્યા. મારા ધામમાં ગયા પછી ગઢપુર છોડી અને વડતાલમાં આવતા રહ્યા. સદગુરુ શ્રી નિવાસાનંદ સ્વામી વડતાલ ધામમાં રહ્યા થકા અખંડ ભજન કરતા હતા. અખંડ, તેલ ધારાવત. એક ક્ષણ વાર પણ ભગવાનને ભૂલતા નહીં. બોલ, એવા સાધુ હતા. સમર સમર સદગુરુ સાહેબ કો કિયા મુખ બક બક કરતા હૈ. સમર સમર સદગુરુ સાહેબ કો. બ્રહ્માનંદ સ્વામી કે મોઢેથી બીજું શું બક બક કરે છે? ભગવાનનું ભજન કરીને, ભગવાનનું નામ લીધા કરીને, બોલમાં 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 રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. મીરાબાઈ કહેતા ને,
સાકર શેરડીનો સ્વાદ તજીને, કડવો તે લીમડો ખોળમાં રે રાધા, કૃષ્ણ વિના બીજું બોલમાં. પણ માણસ બીજું જ બોલે છે. ભગવાનનું નામ તો લોટમાં મીઠું નાખે ને એટલું લે લો. પહેલાંના ચૈતન્ય મહાપ્રભુ તમે જુઓ, આખો દિવસ હરિબોલ 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 બોલો. એ ચૈતન્ય મહાપ્રભુ મંડળી સાથે ભગવાનની ધૂન કીર્તન કરતા નીકળે ને તો એની એટલી બધી અસર થતી કે અસુર જેવા હોય ને માણસો, દુર્જન લોકો મારવા માટે આવતા હોય ને તો એ શબ્દ સાંભળે ને તો પગમાં પડી જતા. બોલો, એટલી બધી એની અસર થતી હતી. વાતાવરણ પવિત્ર થઈ જતું હતું. જગન્નાથપુરીની ધજા જોયે ને ત્યાં સમાધિ થઈ જતી. રાતે પથારીમાં પડ્યા હોય ને હરિબોલ હરિબોલ કરતા ઊંઘ આવી જાય તો પાછી જાગી જાય તો એને એમ થાય કે ઓહો, આટલી વાર હું ભગવાન ભૂલી ગયો, કલાક દોઢ કલાક. તો એને એટલો બધો પસ્તાવો થાય, હે ભગવાન, હું તમને આટલી વાર ભૂલી ગયો, મારા જેવો કોઈ નગુણો ન કહેવાય એમ. તો આંખમાંથી આંસુ પડે. તો એમના ચરિત્રમાં એવું લખ્યું કે સવારે ઓશિકાને નીચોવે ને તો પાણીની ધાર થતી. બોલો, એટલો બધો એને પસ્તાવો થતો કે આટલી વાર ભગવાનને ભૂલી ગયો એમ. 24 કલાક જપ કરવો જોઈએ એમ કે. તો વડતાલ ધામમાં રહ્યા થકા અખંડ ભજન કરતા, એમ ખંડિત જ ન થવા દેતા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, મોરનો કંઠ ચાલે ને એમ સતત રાતે હોતા હોય ને તો એ પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સતત જપ થયા કરતો. શ્રીનિવાસાનંદ સ્વામી જ્યારે મંદિરમાં ભગવાનના દર્શન કરવા જાય ને ત્યારે ભાવ વિભોર બની જતા. ભગવાનના દર્શન કરે ભાવ વિભોર. પરમહંસોની ધર્મશાળામાં માનસી કરવા બેસે ને તો રોમાંચિત ગાત્ર થઈ જતા. માનસી પૂજા રોમાંચિત ગાત્ર થઈને કરવી, ગદગદ આવે છે ને વચનામૃતમાં. શ્રીજી મહારાજના પ્રસાદીના સ્થાનનો અને સંતો ભક્તોનો ખૂબ જ મહિમા સમજતા હતા. હો, કોઈ સંત ભક્ત મળે ને તો એમાં સાક્ષાત ભગવાન રહ્યા છે એમ માની ભગવાનની જેમ જ એના ભાવથી દર્શન કરતા. બોલો, કોઈ ભગત મળે કે સાધુ મળે ને તો ભગવાન મળ્યા એવા જ ભાવથી. હો, ભગવાનના ભાવથી દર્શન કરે એવી રીતે સંતો ભક્તોના પણ દર્શન કરતા. સૌને પ્રેમથી પગે લાગતા. ભગવદ જ્ઞાનનું ફળ સૌમાં ભગવત દર્શન થાય. લો, ભગવદ જ્ઞાનનું ફળ આટલું જ કે તમને બધાયમાં ભગવાન દેખાવા માંડે એટલે સમજી લેવાનું કે આપણું જ્ઞાન સફળ થયું. જ્યાં જુએ ત્યાં રામજી, બીજું ન ભાષે રે. સિયારામ મય સબ જગ જાની, કરહુ પ્રણામ જોડી જુગ પાણી. તુલસીદાસજી એમની દ્રષ્ટિ એવી થઈ ગઈ કે જ્યાં નજર જાય છે ત્યાં મારા સિયારામ દેખાય છે. લો, એટલા માટે હું બધાને વંદન કરું છું, પ્રણામ કરું છું. લો, રામાયણમાં તમે જોઈશો તો પહેલાં અવધપુરીને ભાઈ રામ પ્રભુ, આખો રઘુકુળ અને છેલ્લે અસુરો દાનવોને પણ વંદન કર્યા છે. લો, ઓલા એકનાથ મહારાજને ગધેડામાં દર્શન થયા. લો, પાણી લઈને જતા હતા રામેશ્વર પ્રભુને ચડાવવા માટે. તો રસ્તામાં ઓલો ગધેડો પાણી વિના આમ દુઃખી થતો, તડવડતો. તો એકનાથ મહારાજે થેર ગંગાજીથી કાવડ ભરીને જતા હતા. તો એ ગંગાજીનું પાણી ગધેડાને પાઈ દીધું. તે સાથે ભક્તો હતા, એને કીધું કે આ તમે શું કર્યું? તો કે મારા પ્રભુને તરસ લાગી હતી ને પાણી મેં પાયું. લો, એને ગધેડામાં પણ ભગવાનના દર્શન થતા હતા. નામદેવ રોટલી કરતા હતા ને કૂતરો આવીને લઈને ભાગ્યો
તો નામદેવ પાછળ ઘીની વાટકી લઈને દોડ્યા કે વિઠ્ઠલ રોટલી કોરી છે બોલો. તેને કૂતરામાં ભગવાન દેખાય. અને આપણે ત્યાંથી કૂતરો લઈને ભાગ્યો હોય તો મોટો બળો લઈને ભાગીએ, પાછળ દોડીએ. બિચારો એ તો ભગવાનની દયા હોય, છટકીને જતો રહે. બાકી જો એક બળો પડે તો કેડ ભાંગ નાખે. તો આ સ્વામી એવા હતા કે બધાયમાં ભગવાનના દર્શન થતા હતા. આપણને તો દેહ ભાવ છે ને એટલે તરત જ દેખાય આ આલ્યોન માલ્યોન છે. એટલા માટે આપણામાંથી રાગ દ્વેષ જતા નથી. આપણે માત્ર દેહ જ જોઈએ છે. પણ એ સંતો એવા હતા કે દેહ નહીં, દેહની અંદર રહેલો આત્મા, આત્માથી પર એની અંદર ભગવાન રહ્યા છે ને સતત એ દર્શન થતા. એટલો કેવી દ્રષ્ટિ કેળવાણી છે. એને દેહ જ ન દેખાય બોલો, આત્મામાં રહેલા ભગવાન જ દેખાય બધામાં. ઓલા કાયાભાઈ સંધિ વિચાર કરો કે ગઢપુર ગયેલા, કૂતરું બેઠેલું અંધારાનો હાયલા જાય તો કૂતરાની પૂંછડી ઉપર પગ આવ્યો, બાવકારું કરીને ભાગ્યો તો બોલો કૂતરાને દંડવત કરવા માંડ્યા. કાયાભાઈ સંધિ કૂતરાને દંડવત કરવા. કોઈ કે પૂછ્યું કે અહીંયા કોઈ સંતો નથી, ભગવાન નથી, તમે દંડવત કોને કરો? તો કૂતરાને. કેમ? તો કે એના ઉપર મારો પગ આવી ગયો ભૂલથી. કૂતરું કેટલું પુણ્યવાન ભાગ્યશાળી હશે કે સ્વામિનારાયણ ભગવાન અહીંયા રહે પ્રસાદીના સ્થાનમાં એને બેહવા મળ્યું. લો કેટલો મહિમા કહેવાય. આજે પણ તમે વૃંદાવન જાઓ તો રમણ રહેતી છે, ત્યાં મોટા મોટા શેઠિયાઓ કરોડોપતિ આડોટતા હોય છે. બોલો કે ઓહો અહીંયા ભગવાન પાપા પગલી માંડી ચાલ્યા છે. એટલે એ કેટલી ભાગ્યશાળી ભૂમિ કહેવાય. આજે પણ દાદાના દરબારગઢમાં લીંબતરુના વૃક્ષે જાઓ તો કેટલાય ભક્તો એ લીમડાને ભેટે કે તું વૃક્ષ નથી, અક્ષરધામનો મુક્ત છે, તારા નીચે ભગવાન બેઠેલા છે, માટે અમને પણ ભગવાનનો ભેટો તારી જેમ કરાવી દઈએ એમ. કેટલાય સંતો ભક્તો દંડવત કરતા હોય છે લીંબતરુને. હો હા, ભગવદ ભાવ પક્વ થાય એ જ છે ત્યારે જ ભગવાનની સાચા અર્થમાં નિષ્ઠા થઈ કહેવાય. નિષ્ઠાવાન શ્રી નિવાસાનંદ સ્વામીએ સંવંત 1914 શ્રાવણ વદ એકાદશીના દિવસે કહ્યું કે આજથી 3 દિવસ પછી ભગવાન મને તેડવા આવવાના છે. જેમને અંતિમ દર્શન કરવા હોય એ આવીને દર્શન કરી જાય. પછી ઘણા સંતો ભક્તો સ્વામીના છેલ્લા દર્શન કરવા આવતા હતા. દર્શન કરનારા સંતો ભક્તોને પણ સ્વામી પાસે બેસે ને તો હૈયામાં ટાઢું થઈ જતું હતું. શ્રી નિવાસાનંદ સ્વામીએ કહ્યું હતું એ મુજબ ભગવાન સ્વામિનારાયણ અનેક મુક્તો સાથે તેડવા પધાર્યા. એમના દિવ્ય દર્શન સ્વામીને થયા. પછી સંવંત 1914 શ્રાવણ વદ 14 તારીખ 6/9/1858 સોમવારના દિવસે શ્રી નિવાસાનંદ સ્વામીએ સવારે 11 વાગે કહ્યું આ ભગવાન શ્રી સ્વામિનારાયણ અનેક મુક્તો સાથે મને તેડવા આવ્યા. હું શ્રીજી મહારાજની સાથે અક્ષરધામમાં સદા એમની સેવામાં જાઉં છું એમ કહી શ્રી નિવાસાનંદ સ્વામી સ્વતંત્રપણે ભૌતિક દેહ છોડી દિવ્ય દેહ ધરી સદાયને માટે ભગવાન શ્રી સ્વામિનારાયણની સેવામાં અક્ષરધામમાં પહોંચી ગયા. સહજાન સ્વામી મહારાજની જય.